આચાર્યજી, ટ્રાફિકની હાલત રોજ બરોજ બગડતી જાય છે, જ્યારે સામાન્ય માણસ તો હજી ગાડી ખરીદી પણ નથી શકતો. અમેરિકામાં લગભગ દરેક માણસ પાસે પોતાની એક કાર છે. ત્યાં જો 1000ની વસ્તી હોય તો ત્યાં 1000 લોકો દીઠ 980 કાર્સ હોય. ભારતમાં હજી 1000 લોકો પર માંડ 30-35 કાર્સ છે. 30-35 તો સૌથી વધુ ગાડીઓ ક્યાં વધવાની છે? ભારતમાં જ વધવાની છે. તમે લઈ આવો ઈવી, સૌથી વધુ અહીં જ વધશે. અને અત્યારે પાર્કિંગ માટે લોકોના ખૂન થઈ રહ્યા છે. અમેરિકામાં હવે વધુ વેચાણ થઈ શકે તેમ નથી. ત્યાં પહેલાંથી જ બધા પાસે કાર છે. એમનું તો હવે એવું છે કે કાર જૂની થશે તો બીજી લેશે, કાં તો મોટી લેશે. પણ કારની સૌથી વધુ જે ભૂખ છે એ તો હિન્દુસ્તાનમાં જ છે ને. 1000 લોકો પર 34 કાર છે. તમે લાવો ઈવી. આજે કેવો ટ્રાફિક હતો રસ્તા પર? ખૂબ જ. મજા આવી હતી? બહુ ખરાબ હાલત હતી. ફરી કહું છું, ઉકેલ આધ્યાત્મિક છે, કાયદાકીય નથી. ઇકોનોમિક્સ જરૂરી છે પણ પૂરતું નથી. હા, ચોક્કસ ફેર પ્રાઇસિંગ હોવી જોઈએ, ઇકો ટેક્સ હોવા જોઈએ, ગ્રીન લેબલિંગ હોવું જોઈએ, પણ એટલાથી વાત બનશે નહીં. અંતે તો મનુષ્યના અંતઃકરણની સફાઈ જ કરવી પડશે. માણસને આનંદના બીજા દ્વાર દેખાડવા પડશે.